મનીષાબેન, પહેલો જ સવાલ, દૂધી ગલકા તુરિયા તમને પસંદ છે? મારા ઘરમાં બિલકુલ બી આવતા નથી. જ્યારે મને આ થીમ આપવામાં આવી ત્યારે એટલી બધી મતલબ કીધું એમને કે મને આ નહીં જ આવડે, પણ એમણે કીધું તમે ટ્રાય કરો અને પછી મેં આ રેસીપી ટ્રાય કરી. હવે અમારા ઘરમાં દૂધી તુરિયા અને ગલકા આવવાના સ્ટાર્ટ થઈ જશે. અચ્છા, એટલે આ સ્પેશિયલ વીક રેસીપીનો સૌથી પહેલો ફાયદો તમને મળ્યો. બિલકુલ. ઓકે, તો કઈ વાનગી રેડી કરીએ છીએ આજે? આજે બનાવવાના છે ગોડ રોલ્સ. ઓકે, ગોડ રોલ વાનગીનું નામ છે એટલે ગલકાનો ઉપયોગ તો છે જ. બીજું શું લઈએ છીએ સામગ્રીમાં? દૂધી છે, ગાજર છે અને એમાં સ્પેશિયલી આપણે રોટી બનાવવાના છીએ. બીજી રૂટીન સામગ્રી. અચ્છા, કેટલી વારમાં બની જશે વાનગી? લગભગ 10 થી 15 મિનિટમાં થઈ જશે. તો ચલો, તમને પણ સ્પેશિયલ વીક રેસીપીનો જે ફાયદો મળ્યો છે વ્યુઅર્સને પણ આપી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા એક સ્ટફિંગ બનાવવાનું છે અને એના નાના નાના રોલ્સ બનાવવાના છે. ઓકે. દૂધી લેવાની છે 2 ટેબલસ્પૂન. ખમણી લીધી છે દૂધીને. હાજી. 2 ટેબલસ્પૂન ગાજર, 2 ટેબલસ્પૂન કેબેજ, 2 ટેબલસ્પૂન કોથમીર નાખીશું. મીઠું સ્વાદ મુજબ. એક ટીસ્પૂન લીલા મરચા. બ્રેડ ક્રમ્સ છે એ નાખીશું. અત્યારે 2 ટેબલસ્પૂન લઈએ છે. ફ્રેશ બ્રેડ ક્રમ્સ લઈએ છે? હાજી, ફ્રેશ લેવાના છે. આનો મિક્સ કરી લઈએ. આ બધા જે શાક છે દૂધી ગલકા તુરિયા આ પ્રકારના, આયુર્વેદ પ્રમાણે તો એમાં બહુ બધા ગુણ છે અને છતાં પણ ઘણા બધા લોકોને એ શાક નથી ભાવતા હોતા. અને તમે કહ્યું એમ થોડા વખત પહેલા સુધી તમે પણ એનો ઉપયોગ નતા કરતા. તો આઈ થિંક યુ આર ધ રાઇટ પર્સન કે જેને પૂછી શકાય શું કામ નથી ભાવતા હોતા આ શાક. ખબર નહીં, એકચ્યુઅલી 1-2 વખત બનાવ્યું હતું પણ મારા ઘરમાં કોઈ જ પસંદ નથી કરતું એટલે બનાવતા નથી. બેબી થોડાક તુરાશ છે, થોડી કડવાટ આવે છે અંદર એટલા માટે. અને કદાચ એની જે થોડી ચીકાશ હોય છે એના કારણે બનાવતી વખતે પણ એવું લાગે કે ચલો બીજું કંઈ બનાવીએ. બિલકુલ. આવી રીતે મસળવાથી થોડુંક વેજીટેબલ્સમાંથી પાણી છૂટશે. અચ્છા. બે ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સ હજી નાખીશું. બ્રેડ ક્રમ્સ કેટલા પ્રમાણમાં ઉમેરીએ છીએ? પ્રોપર એનું બાઇન્ડિંગ મળે ત્યાં સુધી ઉમેરવાના છે. આવી રીતે પ્રોપર બાઇન્ડ થઈ જવું જોઈએ. અચ્છા. ત્યાં સુધી. એટલે જેમ જેમ શાકભાજીમાંથી પાણી છૂટતું જશે એમ જો જરૂર લાગે તો બીજા બ્રેડ ક્રમ્સ એડ કરી શકાય. બિલકુલ. આના રોલ્સ બનાવવાના છે એ બનાવી લઈએ. ટાઇની શેપના નાના નાના બોલ્સ આવી રીતે બનાવી લઈએ રોલ્સ. ઓકે. ઘણા બધા શાક એડ કર્યા છે આમાં એટલે અલગ અલગ પ્રકારના લગભગ બધા જ ન્યુટ્રિશન અંદર આવી ગયા હોય એવું લાગે છે. હાજી. માનસીની લિપિ જ્યારે મેં રેસીપી બનાવી ત્યારે મારા દીકરાએ હોશથી ખાધું, જે બિલકુલ બી આ રેસીપી ખાતો નથી. એટલે તમે એને કહી દીધું કે આમાં દૂધી ને તુરિયા અને એ બધાનો ઉપયોગ કર્યો છે? બિલકુલ નથી કીધું, ખાધા બાદ કીધું. ઓકે. અને એ પછી તને ચોક્કસ એપ્રિશિએટ કર્યું હશે. એબ્સોલ્યુટલી એને કર્યું અને પ્લસ એને કીધું કે મમ્મા નેક્સ્ટ ટાઈમ બનાવજે, હવે હું ખાઈશ. અચ્છા, હવે ખબર હોવા છતાં ખાઈશ. રોલ વળાઈ ગયા છે, તળી લઈએ. આવા ડાર્ક કલરના તળવાના છે. એક પછી એક એડ કરતા જઈએ છીએ અને જેમ જેમ તળાતા જાય એમ લેતા જઈએ છીએ. હાજી. એક સાથે ઘણા બધા નથી રાખી દેવાના, નહીં તો તેલ ઠંડુ પડી જશે. ઓકે. એકદમ આ રીતે ડાર્ક કલરના જ તળાશે? હાજી, આવા જ તળવાના છે. ઓકે. અને બ્રેડ ક્રમ્સ આમ તો એડ કર્યા છે એટલે બાઇન્ડિંગ તો આવી જ ગયું છે, એ સિવાય બીજું કંઈ ધ્યાન નથી રાખવાનું? ના, એમાં બ્રેડ ક્રમ્સ જ બાઇન્ડિંગ ઇનફ છે, બીજું કંઈ નાખવાની પણ જરૂર નથી. ઓકે.
ગેસ બંધ કરી દો. હા. રોલ્સ તળાઈ ગયા છે. પણ હવે આગળ શું કરવાનું છે એ તમને હમણાં નહીં ડિક્લેર કરવા દઉં, થોડી વાર પછી કહીશું. વેલકમ બેક. ગલકા તુરિયા સ્પેશિયલ વીક રેસિપીમાં કુકિંગ એક્સપર્ટ મનીષા ભારાણી શીખવી રહ્યા છે ગોડ રોલ્સ. મનીષાબેન, ગલકા તુરિયા સ્પેશિયલ વીક રેસિપી છે પણ હજુ સુધી એનો ઉપયોગ નથી આવ્યો કે? ગલકા હા અંદર છે. અચ્છા, રોટીમાં છે? યસ. મેંદો લીધો છે, એના અંદર ગલકાની પેસ્ટ નાખી છે, આદુ મરચા લસણ લીધું છે અને થોડી કોથમીર નાખી છે. એનાથી લોટ બાંધી દીધો છે અને આટલી નાની નાની રોટલી બનાવી લીધી છે. ઓકે. અને જેને કાચી પાકી શેકી લીધી છે. રાઈટ, એટલે એકદમ અલગ રીતે ગલકાનો ઉપયોગ કર્યો છે, રોટી તૈયાર કરી છે એમાંથી. એટલે જ ખવાય છે, ને તો ખવાય નહીં. હા, નહીતર તો ખબર પડી જાય. તમે કહ્યું એમ, તમારા સનને જ્યારે તમે આ વાનગી ખવડાવી ત્યારે જો એને ખબર પડી જાત તો એ ટેસ્ટ ના કરત. બિલકુલ. શું કરીએ છીએ હવે? બનાવીએ, આગળ એસેમ્બલ કરશું. સૌથી પહેલા ટામેટાનો સોસ છે એ લગાડીએ, જેમાં ચીલી સોસ અને ટામેટાનો સોસ મિક્સ લીધો છે. ઓકે. આ ચીઝ સ્લાઈસ છે એ મૂકીએ એના પર. અચ્છા, હાફ કરી લીધી છે. હાજી. લીલા કાંદા લીધા છે થોડા, એ મૂકીશું. એના પર ફરીથી થોડો ટામેટાનો સોસ, જેમાં ઓલરેડી ચીલી સોસ એડ કરેલો છે. હાજી. અને પછી આજે બનાવ્યા છે રોલ્સ એ મૂકીશું. રોલ્સ જે રેડી કર્યા છે એનો ઉપયોગ કરીએ છીએ. યસ. હવે આને રોલ કરશું. ટૂથપીક લગાડી પેક કરશું. ઓકે. આવી રીતે બીજા બધા કરી લઈએ. એના પર ફરીથી થોડું સોસ લગાડીશું, બીકોઝ આ સોસ જોઈને જ છોકરાઓ લલચાય છે. હા, અને કેચઅપનો સ્વાદ પણ બહુ જ ભાવતો હોય છે. હાજી. કોથમીર મૂકશું. સર્વ કરીએ. તૈયાર છે ગલકા દૂધીમાંથી બનતી ગોડ રોલ્સ. જેને જોઈને કોઈ જ ન કહી શકે કે આની અંદર ગલકા અને દૂધીનો ઉપયોગ થયો છે. ગોડ રોલ્સ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે છીણેલી દૂધી 2 ટેબલસ્પૂન, છીણેલું ગાજર 2 ટેબલસ્પૂન, સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, બ્રેડ ક્રમ્સ 4 થી 5 ટેબલસ્પૂન, તેલ તળવા માટે, ચીલી સોસ તથા ટમેટો સોસનું મિશ્રણ 1 થી 2 ટેબલસ્પૂન, સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ 2 ટીસ્પૂન, ચીઝ સ્લાઈસ 2 નંગ. રોટલી બનાવવા માટે ગલકાની પેસ્ટ 2 થી 3 ટેબલસ્પૂન, મેંદો 1 કપ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 થી 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, સમારેલી કોથમીર 1 થી 2 ટીસ્પૂન,
ગોળ રોલ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, મીઠું, ઝીણા સમારેલા લીલા મરચાં અને બ્રેડ ક્રમ્સ લઈને મિક્સ કરો. આ સ્ટફિંગમાંથી બોલ્સ બનાવી લો. બોલ્સને ગરમ તેલમાં તળી લો. હવે ગલકાની પેસ્ટમાંથી બનાવેલી તૈયાર રોટલી લઈને તેના પર ચીલી સોસ અને ટમેટો સોસનું મિશ્રણ સ્પ્રેડ કરો. ત્યારબાદ કટ કરેલી ચીઝ સ્લાઇસ મૂકીને સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ, ચીલી અને ટમેટો સોસનું મિશ્રણ તથા તૈયાર કરેલા રોલ્સ લઈને બંને બાજુએથી ફોલ્ડ કરી ટૂથપીક લગાવો. ફરીથી બંને સોસનું મિશ્રણ અને કોથમીર લગાવી સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરો.